દ્વિઘાત સમીકરણ ચોથું ચેપ્ટર એનો 3 અથવા 4 માર્કમાં પૂછાતો મોસ્ટ આઈએમપી દાખલો. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 જેટલો મોટો છે. હવે જો એબી બાજુ છે એ વેધ છે અને બીસી છે એ પાયો. તો ધારો કે વેધ હું પાયાને ધારી લઉં x, તો વેધ x કરતાં 7 સેન્ટીમીટર નાનો છે એટલે કે x માઇનસ 7 સેન્ટીમીટર આ વેધની લંબાઈ થાય. કર્ણની લંબાઈ આપેલી છે રકમમાં 13 સેન્ટીમીટર. તો બાકીની બે બાજુઓના માપ શોધો આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. હવે ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો b 90 અંશનો છે એવું રકમમાં જ લખેલું છે. ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ છે જ. તો પાયથાગોરસના નિયમ મુજબ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે AC સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. કર્ણ AC એટલે કે 13 નો વર્ગ. AB બાજુનું માપ છે x માઇનસ 7 એટલે કે x માઇનસ 7 નો વર્ગ. BC બાજુનું માપ છે x એટલે કે x નો વર્ગ. પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે આ સમીકરણ સોલ્વ કરીએ તો 13 નો વર્ગ 169, અહીંયા x નો વર્ગ 7 દુ 14x અને 7 7 49 પ્લસ x સ્ક્વેર. હવે જો x સ્ક્વેર ને x સ્ક્વેર કેટલા થાય? 2x સ્ક્વેર માઇનસ 14x 169 આ બાજુ આવે એમાંથી 49 બાદ થાય તો 120 બરાબર 0. હવે આ સમીકરણમાંથી 2 કોમન નીકળે એટલે અહીંથી 2 નીકળે તો x સ્ક્વેર આના અડધા 7x અને આના અડધા 60 બરાબર 0. 60 એકુ 60 ના એવા અવયવ પાડો કે મધ્યમ પદ 7 થાય તો 12 પંચા 60. પહેલું પદ એમને એમ, અંતિમ પદ 60 પણ એમને એમ લખ્યું. માઇનસ 12x પ્લસ 5x 12 માંથી 5 જાય તો 7. આમાંથી કોમન નીકળે x માઇનસ 12 આમાંથી કોમન નીકળે 5 x માઇનસ 12. હવે જો એક કાઉન્સમાં x માઇનસ 12 અને બીજા કાઉન્સમાં x પ્લસ 12 એનો મતલબ x બરાબર 12 અથવા x બરાબર માઇનસ 5 જે શક્ય નથી. બાજુનું માપ કોઈ દિવસ ઋણ હોય નહીં એટલે કે x નું માપ કેટલું મળ્યું? 12 સેન્ટીમીટર. હવે જો BC બરાબર x એટલે કે 12 સેન્ટીમીટર હોય તો વેધ છે એ x માઇનસ 7 એટલે કે 12 માંથી 7 જાય તો વેધની લંબાઈ કેટલી મળી? 5 સેન્ટીમીટર. 12 માંથી 7 જાય 5 અને પાયો x એટલે કે એની બાજુની લંબાઈ કેટલી મળી? 12. તો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે બાકીની બે બાજુનું માપ શોધો તો એનો પાયો થાય 12 સેન્ટીમીટરનો અને વેધ થાય 5 સેન્ટીમીટરનો. જોઈ લો આખો દાખલો તમે એક વખત.